સૌરાષ્ટ્ર અને ઓતરાદે કિનારે ટીકર નામનું 600 વર્ષનું જૂનું ગામ છે। એ ગામને ઉત્તરે મરકટ નામની એક ધાર બરાબર બેઠેલા ઊંટનો આકાર ધરીને પડેલી છે। એ ધારથી 3 ગાવ આગે ઉત્તરમાં ઝાડ નામના 5 ઝાડના ઝુંડની વચ્ચે એક મીઠા પાણીની વીરડો છે। એક પુરુષનો પાળ્યો છે ને એક સતીના પંજાની ખાંભી છે। આસપાસ ધગધગતી રેતીનું રણ પડ્યું છે। 14 ગાવ સુધી મીઠા પાણીનું એકેય ટીપું નથી મળતું કે નથી કોઈ વિસામો લેવાની છાયડી। દિવસને વખતે કોઈ મુસાફર એ રણમાં ચાલતો નથી। ચાલે તો ચોકીવાળાઓ એની પાસે પૂરું પાણી છે કે નહીં તેની ખાતરી કર્યા પછી જ જવા આપે છે। રાતે ચાલેલો વટે માર્ગુ સવારને પહોરે રણને સામે કાંઠે એક ધર્મશાળાએ પહોંચીને વિસામો લે છે। એને વર્ણવા પીરની જગ્યા કહે છે। આ વર્ણવો પરમાર કોણ હતો? 25 વર્ષનો એક ક્ષત્રિય જુવાન, હજુ તો દસૈયા નહાતો હતો। અંગ ઉપરથી અતલસના પોશાક હજુ ઉતર્યા નહોતા। હાથમાં હજુ મીંઢળ ઈચકતું હતું। પ્રેમીની આંખના 5 પલકારા જેવી 5 જ રાત હજુ તો માણી હતી। આખો દિવસ એને ઘેરીને ક્ષત્રિય ડાયરો એના સંયમની ચોકી કરતો અને ત્યાર પછી તો એ કંકુની ટસ જેવા રાતા ઢોલિયામાં 1.25 મણ રૂની એ તળાઈમાં સમુદ્ર ફીણ સરખાએ ધોળા ઓસાડમાં ગોરી રસપૂતાણીની છાતી ઉપર પડ્યા રાત્રિના 3 પહોર તો કોણ જાણે કેટલા વેગથી વીતી જતા। રાત્રિથી જાણે એ ક્ષત્રિય બેલડીના સુખ નહોતા સહેવાતા, નહોતા જોવાતા। 6 દિવસનું સવાર હતું। રાત આડા કેટલા પળ રહ્યા છે તે ગણ્યા કરતી રસપૂતાણી એની મેળી ઉપરથી કમાણની તરડ સોસરવી ડેલીએ બેઠેલા બંદીવાન સ્વામીને જોયા કરતી। પણ વર્ણવાનું માથું તો એ બેડેલી બારી સામે શી રીતે ઊંચું થઈ શકે? ઉઘાડી શમશેરો સરખી કેટલીય આંખો એના પર પહેરો ભરતી હતી। એ તો હતા ક્ષત્રિયના પરણેતર। ત્યાં તો ગામમાં શીશ પડી, ઘરે ઘરે વાછરું રોવા લાગ્યા। બંગીલો ઢોલ વાગ્યો અને ચારણે ચોરે આવીને હાકલ મારી કે ગામનું ધણ ભેળીને મિયાણા ભાગતા હતા। ભાલો લઈને વર્ણવો ચોરેથી જ ઘોડે પલાણ્યો। મિયાણાની ગોળીઓનો મેં વરસતો હતો, તેમાં થઈને વર્ણવો પહોંચ્યો। બીજા રજપૂતોને પાછળ મેલીને દોડી આવતા મીંઢળબંધ વરાજાને જોતા તો મિયાણાઓને પણ થયું કે વાહ રજપૂત! એ અસુરોને પણ પોતાની સ્ત્રીઓની મીઠી સોળ સાંભળી આવી। જૂથ કર્યા વિના જ આખું ધણ વર્ણવાને પાછું સોંપ્યું ને કહ્યું, જા બાપ, તારી પરણેતર વાડ જોતી હશે। સૌને પોતપોતાના પશુ પહોંચી ગયા, પણ સુતારની બાયડી પોતાના રોતા છોકરાને કેડે વળગાવીને કળકળતી આવી, એ બાપુ વર્ણવા, બધા એના ઢોર લાવ્યો ને એક મારી બોડી ગાય જ રહી ગઈ। મારા ગભરૂડા સાસુ વિનાના ટળવળ છે। વર્ણો ફરીવાર ચડ્યો। બહેન, તારી બોડી વિના પાછો નહીં આવું કહે તો ઉપડ્યો, પણ બોડી ક્યાંથી મળે? બિયાણાઓએ ખાવાને માટે કાપી નાખી હતી। ગૌ માતાનું રુધિર ભાળીને વર્ણો મરણિયો બન્યો। આખા રણમાં રમખાણ જામ્યું। ઠેઠ સામા કાંઠા સુધી શત્રુઓને તગડ્યા પછી ત્યાં વર્ણવાનું માથું મસ્તક પડ્યું હતું। ત્યાર પછી ધડ લડ્યું। મિયાણા નાસી છૂટ્યા। ધડ પાછું વળ્યું, હાથમાં તલવારને માથે ઉછળતી રુધિરની ધાર। મરકટની ધારથી 3 ગાવ ઉપર ધડ પડ્યું। રણમાં ગયેલો પતિ જો જીવતો હોત તો તેની તરસ ટાળવાને મર્યો હોત તો મોંમાં જળ મેળવા પેલી મેળીએ બેસીને વાડ જોતી રસપૂતાણી પણ મંગળ ચુંદડીએ માથે ગંગાજળનો ઘડો મૂકીને રણમાં આવી। સ્વામીનું સબ જોયું પણ માથું ન મળે। ત્યાં ને ત્યાં ઘડો પછાડ્યો ને ધડની સામે જ બળી મરી। જે ઠેકાણે સતીએ ઘડો પછાડ્યો તે ઠેકાણે શિલાની અંદર આજે અખૂટ મીઠા જળનો વીડો બની ગયો છે। લાખો તરસ્યા જીવોને એના જળ પીધેલા હશે અને કરોડો હજુ પીશે। આસપાસ 3 દિશે 14 ગામમાં બીજો ક્યાંય પાણી નથી, ગામ પણ નથી। રણને સામે કાંઠે આડેસર ગામની અને ધાંગધ્રાની વચ્ચે વર્ણવાનું માથું પડ્યું હતું, પણ એ ક્યાં પડ્યું તે કોણ જાણે? આડેસરની એક ગાય રોજ સાંજે જ્યારે ઘેર જાય ત્યારે એના આંચળમાં દૂધ ન મળે। ગાયનો ધણી ગોવાળને રોજ ઠપકો આપે કે કોઈક મારી ગાયને દોહી લે છે। એક દિવસ સાંજ પડી, આખું ધણ ગામ ભણે ચાલવા માંડ્યું। રસ્તામાં એકે ઠેકાણે આખા ધણમાંથી એક જ ગાય નોખી તરી ગઈ ને બીજી દિશામાં ચાલતી થઈ। ભરવાડને કૌતુક થયું। ધણને રેઠું મૂકીને ગાયની પાછળ ચાલ્યો। આગે એક ઝાડની નીચે ગાય થંભી ગઈ, ચારેય પગ પહોળા કરીને ઊભી રહી। એના ચારેય આંચળમાંથી ખળખળ દૂધની ધાર ચાલી અને જમીનમાં પાંદડાના ગજ નીચે ઘટાક 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 કરતું કોઈક એ દૂધ પીતું હોય એવો અવાજ આવ્યો। આખું આવ ખાલી કરીને ગાય ગામ તરફ ચાલી ગઈ। ભરવાડ પાંદડા ઉખેડીને જુએ ત્યાં તો પથ્થરનું એક રૂપાળું મસ્તક દીઠું। એ મસ્તકનું દૂધે ભર્યું મોં દીઠું। તે દિવસથી એ મસ્તકને ઠેકાણે વર્ણવા પીરની જગ્યા બંધાયેલી છે। આજ કોઈ વાર કોઈ ગાફેલ પ્રવાસી એ રણમાં ભૂલા પડે, પાણી વિના એને ગળે શોષ પડે છે, જીવવાની આશા છોડીને વર્ણવાનું નામ સ્મરણે છે, ત્યારે
કોણ જાણે ક્યાંથી કોઈ તેજસ્વી ઘોડેસવાર એક હાથમાં ભાલું ને બીજા હાથમાં મીઠા પાણીની મશક લઈને મારતે ઘોડે હાજર થાય છે અને બેશુદ્ધ બની ગયેલા મુસાફરને મોંએ પાણી સિંચે છે એવી વાતો ઘણાને મોઢે સંભળાય છે. આવા જ પ્રસંગો સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલો બેલ આઇકનનો બટન છે એને ટચ કરો જેથી તમને મારા બધા જ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.